ગુજરાત એ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભારતીય જનતા પાર્ટીના શાસકો ડેરીની અંદર જ્યારે શાસન કર્યું ત્યારે એવું કહેતા હતા કે અમૂલ ડેરી એ વિશ્વવિખ્યાત ડેરી છે. આવી વિશ્વવિખ્યાત ડેરીની અંદર દૂધની અંદર ઉભરો નીકળ્યો અને આ ઉભરો એટલો બધો ફેલાયો કે સમગ્ર મધ્ય ગુજરાતના રાજકારણને અસર કરી ગયું. કારણ ફક્ત એટલું જ હતું કે ભારતીય જનતા પાર્ટીના એક સમયના વરિષ્ઠ નેતા અને વર્ષોથી માતર વિધાનસભામાં ચૂંટાતા એવા ગુજરાતના સાવજ કહેવાતા ભાજપના નેતાઓ જેઓને ખભો થાબડતા એવા કેસરીસિંહે આ ડેરીના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો અને આ અવાજનો પડઘો એટલા દૂર દૂર સુધી પડ્યો કે ભારતીય જનતા પાર્ટીએ ના છૂટકે કેસરીસિંહ સામે સસ્પેન્શનના પગલાં લેવા પડ્યા. એવા જ કેસરીસિંહ આજે ડેરી બચાવવા માટે, અમૂલ ડેરીની અંદર ચાલતા ભ્રષ્ટાચારને ઉગાડો પાડવા માટે, પશુપાલકોના હિત માટે અને આ પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળે, ડેરીના પૈસા બરબાદ ન થાય તે માટે આંદોલન ચલાવી રહ્યા છે. આજે આપણે તેઓની મુલાકાતે છે ત્યારે તેઓની મુલાકાતથી આપણને ઘણું બધું જાણવા મળશે, ઘણું બધું પ્રજા સમક્ષ ખુલ્લું પડશે. આવો આપણે આજે કેસરીસિંહને મળીએ. કેસરીસિંહ, નિષ્કર્ષ ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. કેસરીસિંહ, આપ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. વરિષ્ઠ નેતાના કારણે આપે ભારતીય જનતા પાર્ટીને આપના વિસ્તારમાં મજબૂત કરી, પરંતુ એ જ ભારતીય જનતા પાર્ટીએ આપની સામે સસ્પેન્શનના પગલાં લીધા. શું કહેશો આપ? સૌ પ્રથમ વાત કરીએ તો 27/9/2024 પછી અમૂલ ડેરીની અંદર સાધારણ સભાની અંદર ત્રણેય જિલ્લા ખેડા, આણંદ ને મહીસાગર જિલ્લાના 12 બ્લોકના ચેરમેનશ્રીઓ સાથે સાથે સેક્રેટરીશ્રીઓને આગેવાનો પણ દર વખતે વર્ષોનો એવો ઇતિહાસ કહે છે કે દર વર્ષે સાધારણ સભાની અંદર આ બધા સભાની અંદર હાજર રહેતા. પણ આ વખતે અમૂલના ચેરમેન શ્રી એવું નક્કી કર્યું કે અમૂલની અંદર સાધારણ સભાની અંદર કોઈ પ્રશ્ન ના પૂછી શકે એટલા માટે પોલીસ બોલાવી. એટલે અમારા બધા ચેરમેનોની એક જ માંગ હતી, અમે કોઈ ચોર, ગુંડા, લૂંટારાઓ નથી, અમે એક અમારી દૂધ મંડળીના ચેરમેન છીએ, એટલે આ તમારે પોલીસ શું કરવા બોલાવી પડી. એટલે એની અંદર વિવાદ થયા પછી ત્રણેય જિલ્લાના ચેરમેનશ્રીઓ એક જ અવાજે અમારી જે કોઈ માગણીઓ હતી એ માગણીઓ ઉપર અમે માગણી કરી. પણ એમને એક જાતની એવી બીક લાગી એટલે બોર્ડ બંધ રાખાયું. એટલે મારે કહેવું પડ્યું કે અમારી પશુપાલકોની આ 3-4 માગણીઓ છે એમાં સ્વીકારો તમે. એ દિવસે એમને બોર્ડ ને એમની સાધારણ સભા એમના જે કોઈ વર્ષના કરેલા કામોનું બિલ મંજૂર કરવા માટે કોઈને કોઈ રીતે દબાવતા હતા. પણ અમે તમામ ચેરમેનો એક થઈને અમારા અવાજથી એમને એ સાધારણ સભા તો કરી, પણ કેવી કરવા ખાતર. એ દિવસથી અત્યાર સુધી અમે જેટલી વખત પણ આયોજન પત્ર આપે એના અનુસંધાને અમને એક પણ જવાબ આપતા નથી. તમે જોયું હોય તો 4 દિવસ પહેલા પણ વીરપુર ખાતે અમૂલે જે જમીન કૌભાંડ કરી હતી, જમીન કૌભાંડ પણ તમામ ચેરમેનોએ સ્થળની મુલાકાત લીધી. તમે જોયું હોય તો 40,000નો ગુંડો જગ્યા આ દૂધ મંડળીના ચેરમેનોને અંધારામ રાખી આખું બોર્ડના અમુક નિમેલા ડિરેક્ટરો દ્વારા ખરીદી કરવામાં આવી. 40,000નો ગુંડો એમને 4 લાખે કરી દીધો. એટલે તમામ ચેરમેનો જાગ્યા કે દૂધ મંડળીની અંદર નફો આપતા નથી ને આટલો બધી કટકીયા કઈ રીતે કરે છે. એટલે જાગ્યા પછી એમને એવું લાગ્યું કે આ ચેરમેનો આ વખતે આપણને મત નહીં આપે. આજે પણ જો તમે જોયું હોય તો 1236 મંડળીમાંથી 41 મંડળીઓ એવી 12 બ્લોકની એમને મત આપવાનો અધિકાર રદ કર્યો. એટલે પણ આજે પણ હું મારા ફેસબુકના લાઈવ માધ્યમથી એ બધા જ ચેરમેનોને મેં આવેદન પત્ર જે આવ્યું હતું મારી કોપી એની જાહેરાત કરી કે સોમવાર લગી તમારી દૂધ મંડળીની અંદર જે કોઈ કાગળ હોય એ કાગળ એકઠા કરી
આવો આપણે બધા હાઈકોર્ટમાં પણ જવાનું થશે તો પણ હું એક મારા લિંબાસી દૂધ મંડળના ચેરમેન તરીકે હું તમારી સાથે ઊભો રહીશ. જે કોઈ વકીલ કરવાનું હશે તો પણ હું સ્વયંભૂ તમારી સાથે એનો ખર્ચો પણ હું ભોગવીશ. આવો તમારો પોતાનો મત આપવાનો અમૂલની અંદર હક છે. એટલે આ દૂધે દોયેલી ટોળકી કોઈને કોઈ રીતે બેહી જઈ છે, પણ આવનારા દિવસોની અંદર આ મારા તમામ ચેરમેનો જાગી ગયા છે અને ખોટી રીતે બે મતદાર એમના મત આપવાનો અધિકાર વધારવા માટે કરોડો રૂપિયાની બે બેંકોમાંથી અમને લોનો લીધી છે. એ પણ મારા પશુપાલકોનો ખ્યાલ આવી ગયો છે. એટલે 28 તારીખ 28/7/2025 ના સોમવારના દિવસે પણ અમે આવેદન પત્ર આપવા માટે અમૂલ ખાતે આવી રહ્યા છીએ. અમૂલ ડેરી એ વખતો વખત સમાચાર માધ્યમોમાં ચમકી રહી છે. ફરી એક વખત 28 તારીખે અમૂલમાં સમરાગન થવાનું છે અને આ સમરાગનની આગેવાની કેસરીસિંહ સોલંકી લઈ રહ્યા છે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ અમૂલના સત્તાધીશો સામે ખુલ્લો પડકાર છે. અમૂલ દ્વારા વીરપુર ખાતે જમીન ખરીદવામાં આવી. તેના કૌભાંડોને ઉજાગર કરતા સફાળા જાગેલા અમૂલના ડિરેક્ટર પપ્પુભાઈ પાઠક દ્વારા વીરપુરની અંદર ત્યાંના પશુપાલકોને બોલાવી અને પોતે સાચા છે તેવું સાબિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો. કેસરીસિંહ, શું કહેશો? આવા પ્રયત્નો નિષ્ફળ જશે કે સફળ જશે? વીરપુર ખાતે અમારા દરેક ચેરમેનો જયા સ્થળ ઉપર સ્થળની તપાસ કરી એમને જન આક્રોશ સભા એવું નામ આપ્યું પરમ દિવસે. પણ અમારું તો એ કહેવું છે કે વીરપુરના મતદારો, બાલાસિનોરના મતદારોને અમે આ કોઈ કોંગ્રેસ પ્રેરિત આંદોલન નથી, આ ભાજપ કે કોંગ્રેસનું નથી, પણ પશુપાલકોના હિતની જ્યારે વાત કરીએ ત્યારે અમારું તો એવું કેવું છે કે વીરપુર અને મહીસાગરની રોડ ઉપર ની સારી જગ્યા લેવી જોઈએ. 3 વીઘા નહીં, 25 વીઘા જમીન લઈને કોઈ અમૂલનો સારો પ્રોજેક્ટ નાખો તો લોકોને, મારા તમામ પશુપાલકોનો દીકરો હોય કે દીકરી, ત્યાં એને રોજગારી મળી રહે. અમારી તો એ માગણી છે. પણ આ જમીન એ પોતે એમની ખરીદેલી હતી એટલે ખોટી જમીનની અંદર નફો વધાર કરી અને પશુપાલકોને ગુમરાહ કરી રહ્યા છે. આવનારા દિવસોની અંદર વીરપુર અને બાલાસિનોરના તમામ મતદારનો ખ્યાલ જ છે, પણ કોઈને કોઈ રીતે એમની વાતોમાં ના આવી જાય એની પણ અમે સૌ ચિંતા કરી રહ્યા છીએ. ગુજરાતની અંદર હાલમાં સર્કસ ઉપર તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ ભાજપનું સર્કસ એ ખુલ્લું પડી ગયું છે. કહેવાય ને કે જ્યારે સિંહને પાંજરામાં પૂરી રાખવામાં આવે ત્યારે પોતાના કેપ્ટન કે એક પ્રમાણે કામ કરે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કેસરીસિંહને ભાજપમાંથી મુક્ત કર્યા બાદ કેસરીસિંહ એક સાવજ બની ગયા છે અને આ સાવજની ત્રાડ 28મી તારીખે અમૂલ ડેરીમાં પડવાની છે. ત્યારે કેસરીસિંહ, આપ રાજકીય રીતે આ ત્રાડને કેવી રીતે મૂલવો છો? આપને આ ત્રાડથી રાજકીય નુકસાન થઈ રહ્યું છે કે ફાયદો થઈ રહ્યો છે? આવનાર વિધાનસભામાં આની શું અસર પડવાની છે તે જણાવશો? રાજકીય રીતે તો હું આ કહી નથી, પણ હું મારા લિંબાસી ગામના દૂધ મંડળીના ચેરમેન તરીકે મારી પણ જવાબદારી છે કે 1258 મંડળીઓને અમૂલની અંદરથી શુભ લાભ અપાઈ શકીએ એનું આગેવાન તરીકે મારી પણ જવાબદારી થતી હોય. વિધાનસભાનો પ્રશ્ન છે, આ અમૂલનો પ્રશ્ન છે, ત્યારે તમામ ચેરમેનો સાથે મારે રહેવાનું જ હોય. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની તાનાશાહી એટલી હદે વકરી છે કે ક્યાંક કોઈકને મારપીટ કરવામાં આવે, કોઈકને ત્યાં હાથો બનાવીને દારૂ જુગારની રેડ કરવામાં આવે, ઈડીની રેડ કરાવવામાં આવે અને એને જેલમાં ધકેલી દેવામાં આવે. કેસરીસિંહ, આ ભાજપની નીતિ રીતિ અંગે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓ અંગે આપ શું કહેશો? હું હાલ પૂરતે તો કોઈની પર ટિપ્પણી કરવા માંગતો નથી. હું મારી રીતે મારા વિસ્તારની 3 જિલ્લાના પશુપાલકો સાથે છું. હું કોઈના વિશે કંઈ કહેવા માંગતો નથી. કેસરીસિંહ, માતર વિધાનસભાને આપની જરૂરિયાત છે. આપે માતર વિધાનસભામાં ખૂબ જ સારા કાર્યો કર્યા, એ જ કારણે માતર વિધાનસભામાં આપ પ્રખ્યાત છો. ગત વિધાનસભાની ચૂંટણીમાં આપે અગાઉ આપના ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે તે પ્રમાણે માતરના ધારાસભ્ય આપના કારણે જ ચૂંટાયા છે. ત્યારે આ માતર વિધાનસભાની ચૂંટણીમાં માતરના પ્રજાજનોને યોગ્ય પ્રતિનિધિ મળે તે માટે આપ શું કરશો? માતર
વિધાનસભા આપે કહ્યું એ રીતે 2022 ની અંદર પણ ખભે ખભા મિલાવી તમામ મતદારોએ એક સાથે કલ્પેશભાઈને જીતાડવામાં અમે મદદ કરી તે છતાંય પાર્ટીને જે કઈ યોગ્ય લાગ્યું છે એમને કર્યું છે. પણ આવનારા દિવસોની અંદર તાલુકા જિલ્લા પંચાયત આવે છે, આપોઆપ કઈક શું એમણે કર્યું 2.5 વર્ષ મેં આપોઆપ બહાર આવી જશે. 39 કલાક કેસરીસિંહ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઘોષિત થયા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઘોષિત થયા, અને એવું તો શું બન્યું કે રાતોરાત ભારતીય જનતા પાર્ટીમાં પરત થયા. એ દિવસે એક આક્રોશ આવી ગયેલો અને તમામ મતદારો એકતા થઈને મેં નિર્ણય કરેલો. પણ એ પણ એક દિવસ પૂરતા જોડ્યા પછી બીજા દિવસ CR પાટીલ સાહેબને મળીને પણ કોઈ મારે કઈ માંગણી નથી, પણ એક મન દુઃખ થયું હતું એના લીધે, અને એમની પણ રજૂઆત કરી કે ભાઈ ધારાસભ્યને તમે ટિકિટ કલ્પેશભાઈને આપી, એના હાથે અમારે કોઈ લેવા દેવા નથી. પણ પૂર્વ ધારાસભ્ય તરીકે હું એમની સાથે હોત તો બધાને એવું લાગત કે ભાઈ બે ધારાસભ્ય હાલ અને જૂના બે જોડે છે એવું થાય. પણ એ ધારાસભ્યને પોતાની અહમ હતો એટલા માટે આ બનાવ બનેલો. ગુજરાતની અંદર કેસરીસિંહની જેમ જ પશુપાલકોના હિત માટે મોડાસાની અંદર આમ આદમી પાર્ટી દ્વારા સંમેલન કરવામાં આવ્યું. દૂધ ઉત્પાદકોના હિત માટે સંમેલન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય નેતાઓ અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન મોડાસામાં પધાર્યા. શું કેસરીસિંહ આ બંને નેતાઓને ખેડા જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર અમૂલના પશુપાલકોને જે અન્યાય થઈ રહ્યો છે તેમાં ન્યાય અપાવવા આમંત્રણ આપવા માંગે છે કે કેમ? ના ના, એવું તો કઈ નથી. મારી સાથે તમામ આગેવાનો છે ત્રણેય જિલ્લાના ચેરમેનોનો મને વિશ્વાસ પૂરેપૂરો છે. આવનારા દિવસોની અંદર અમે 12 સીટો ઉપર જંગી બહુમતીથી અમારા ઉમેદવાર જીતાશે, એ 100% નક્કી છે. કેસરીસિંહ, અમૂલની અંદર આપ સત્તા હસ્તગત કરશો અને આપ ચેરમેન પદે ઉમેદવારી કરશો તો સૌપ્રથમ પશુપાલકોના હિત માટે શું પગલું લેશો? ચેરમેનની વાત કરીએ તો અમારા ચૂંટાયેલા તમામ સભ્યો, ડિરેક્ટર જે કંઈ બનશે બધા જ નક્કી કરશે. એની અંદર સર્વોપરી મારો કોઈ નિર્ણય ના હોય. અમૂલ દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આ ભ્રષ્ટાચારને કારણે હમણાં જ સમાચાર મળ્યા તે પ્રમાણે 41 જેવી દૂધ મંડળીઓના મતાધિકાર રદ કરવામાં આવ્યા છે. આપની રણનીતિ આ અંગે શું હશે? એ પણ હું આજે ફેસબુકના લાઈવ માધ્યમથી 41 દૂધ મંડળીઓના સતત આજથી કોન્ટેક્ટમાં છું. સોમવાર લગી તમામ ના અધિકાર એમને મળી રહે એટલા માટે હાઈકોર્ટ જવાનું થશે તો પણ હું મારા ખર્ચે તમામને સાથે રાખીને જઈશ. આપણી સાથે વરિષ્ઠ આગેવાન કેસરીસિંહ સોલંકી હતા અને અમૂલ આગામી 28 તારીખે સમરાગઢમાં પલટાય તેવા સંકેતો જોઈ રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આગામી 28 તારીખે અમૂલ દ્વારા આ રદ કરેલા મતાધિકારને ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવે છે કે હાઈકોર્ટનો આશરો લેવામાં આવે છે.